गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એ શીખ્યા હતા। હજી એ જ પ્રશ્નની અંદર આપણે આગળ વધવાનું છે, પછી ત્યાર પછીનો ટોપિક છે એ શરૂ કરવાનો છે આપણે, બરાબર। મેં તમને એવું કીધું હતું નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે એક પદીનો દ્વિપદી સાથે જે બાકી રહેલા દાખલા છે એની ચર્ચા કરશું અને પછી છે આગળ વધશું, બરાબર। એ પ્રમાણે જોઈએ તો દાખલા નંબર 6 લખું છું, બરાબર। બે ત્રણ દાખલા હજી કરાવીશ એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય। દાખલા નંબર 6 એવો છે કે 5a - 5a અને 7a - 2b 7a - 2b આનો ગુણાકાર કરવાનો છે। બહુ સિમ્પલ છે ભાઈ, જરીક પણ અઘરું નથી। જો તમને ગઈકાલના લેક્ચરની અંદર એટલે કે અગાઉના લેક્ચરની અંદર જો તમે શાંતિથી અને સમજીને લેક્ચર ભરેલો હશે, બરાબર, એટલે કે મેં તમને એવું કીધું હતું કે અહીંયા જે ટોપિક આજે જે હું ભણાવવાનો છું એ બહુ મહત્વનો છે, કારણ કે દરેક દાખલામાં એનો ઉપયોગ આવશે। એક પદીનો એક પદી સાથે ગુણાકાર આવડે તો જ બાકીના આગળના ગુણાકાર આવડશે ભાઈ। ક્લિયર છે કે નહીં? ફરી એકવાર, એક પદીનો એક પદી સાથે ગુણાકાર ફરજિયાત આવડવો જોઈએ, બરાબર। શું કરશું? ચાલો આગળ વધીએ। તો આ એક પદી છે, આ દ્વિપદી છે। ચાલો એ બેનો પેલા ગુણાકાર લખીએ। -5a ગુણ્યા 7a - 2b 2b, બરાબર। ગુણાકાર કઈ રીતે થાય? કાલે જેવું અગાઉના લેક્ચરમાં જેવું હું બોલેલો છું એવું જ રિપીટ કરવાનું છું, એટલે તમને યાદ આવી જવું જોઈએ। શું કરવાનું છે સમજો કે ભાઈ એક પદી જે આગળની છે એનો ગુણાકાર આ બંને પદ સાથે વારા ફરતી વારા કરવાનો છે। ફરી વાર રિપીટ કરું છું, આ એક પદીનો ગુણાકાર વારા ફરતી વારા આ બંને પદ સાથે ગુણાકાર કરવાનો છે। એરો કરી દો એટલે કદાચ નો આઈડિયા આવતો હોય તો આઈડિયા આવી જાય। જુઓ, ચલો પેલા આ બેનો ગુણાકાર ને પછી પાછો આ બેનો ગુણાકાર, બરાબર। જે પ્રમાણે એરો કર્યો છે એ જ પ્રમાણે ગુણાકાર થશે। ચલો સૌથી પહેલા આ -5a ગુણ્યા 7a લખું છું, -5a ગુણ્યા 7a। ચાલો નિશાની નહીં કરીએ। -5a ગુણ્યા 2b, ચાલો -5a ગુણ્યા 2 અને અહીંયા b, બરાબર। ક્લિયર છે ભાઈ? ખાસ સમજો, આ બેનો ગુણાકાર કરીએ તો 5 + 35 થઈ જાય, પણ કેવા થશે? -35 કેવા થશે? -35, કારણ કે ઓછે વત્તે ઓછા થાય, બરાબર। ચલો અહીંયા a ગુણ્યા a એટલે થઈ જશે a નો વર્ગ, બરાબર। ઓકે, અહીંયા એક વસ્તુ બહુ સમજવાની છે ભાઈ, બરાબર। ન ખબર પડે તો ચિંતા ન કરતા, હજી આવા ઘણા બધા આપણે દાખલા કરવાના છે, પણ શું સમજવાનું છે? જુઓ, અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા માઇનસની નિશાની છે, માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે। જો આ નિશાની ગુણાઈ ગઈ છે એટલે આ નિશાનીની હવે જરૂર નથી, બરાબર છે। ચાલો અહીંયા પાછો ગુણાકાર કરીએ। 5 દુ કેટલા થાય? તો કે 10, તો અહીંયા 10a અને b એમને રહેશે। ક્લિયર છે? અને આ પ્લસની નિશાની પણ એમને। ક્લિયર? ચાલો તો આવો કંઈક જવાબ આવશે। હજી આવા જ પ્રકારનો એક દાખલો લઈએ। માની લ્યો 7મો દાખલો છે, કંઈક આવા પ્રકારનો છે। જુઓ, હવે થોડુંક હજી ન સમજાણું હોય તો ચિંતા ન કરતા, હજી થોડુંક અલગ રીતે જોઈએ। -11a અને 3a + 2b। ચાલો, જો નિશાનીમાં ભૂલ પડે તો શું કરવું? નિશાનીને થોડી વાર ભૂલી જાઓ, છે જ નહીં એવું વિચારી લો, બરાબર। નિશાની છે ને એવું વિચારી લો। મારે શું કરવાનું છે? 11a, ચલો પેલા લખી નાખું છું, -11a ગુણ્યા 3a + 2b
ચલો આગળ વધીએ. આ બેયનો ગુણાકાર કરવાનો વારાફરતી વારા. હવે વારે વારે એકનું એક રિપીટ ન કરાય, હવે સમજાવવું જોઈએ તમને. ચલો -11 ગુણ્યા 3 પણ મેં એવું કીધું નિશાનીને ભૂલી જાઓ ઘડીક વાર. પેલા 11a ગુણ્યા 3a આવું લખો, નિશાની ન કરો, બરાબર. બીજો કાઉન્સ, ચલો 11a ગુણ્યા 2b, 11a ગુણ્યા 2b. ક્લિયર? હજી સમજો. ચલો શું કરવાનું? આ બંને સહગુણક સહગુણકનો ગુણાકાર 11 તેરી 33 અને a ગુણ્યા a એટલે એ 2 વાર થયો એટલે વર્ગ લખી શકાય. ચલો ગુણાકાર અહીંયા કરીએ. 11 દુ તો કે 22, a ગુણ્યા b એટલે c નો થઈ જાય, હો a b જ થાય. હવે નિશાની નહોતી મૂકી આપણે, નિશાની મૂકી નહોતી. હવે નિશાની તો મૂકવી પડશે ને, આપણે તો ખાલી ગુણાકાર કર્યા. તો જો આ પેલું પદ અને આ બેયનો ગુણાકાર કર્યો ત્યારે આ માઇનસ હતા, આ પ્લસ હતા, એટલે માઇનસ પ્લસ શું થાય તો કે માઇનસ. તો અહીંયા માઇનસ કરી દો. ખબર પડે છે? ફરી એકવાર, આ 11 ને 3 નો ગુણાકાર કર્યો ત્યારે 11 કેવા હતા? માઇનસ હતા. તો માઇનસ પ્લસ માઇનસ થઈ ગયા. જુઓ, ક્લિયર છે કે નહીં? ઓકે, આગળ વધીએ. આ -11 છે ને, આ +2b છે. કેવો છે? પ્લસ છે. તો માઇનસ પ્લસ શું થાય તો કે માઇનસ. અહીંયા વચ્ચે માઇનસની નિશાની જવાબની અંદર. તો આવી રીતે પણ તમે ગણી શકો. હજી એક દાખલો જોઈએ, સેમ ટુ સેમ આવા પ્રકારનો. 8મો દાખલો છે. -11 y નો ઘન અને 3y + 7, 3y. ચલો સૌથી પહેલા ગુણાકાર લખીએ બેયનો, બરાબર. જો -11y નો ઘન ગુણ્યા 3y + 7. ચલો વારાફરતી વારા એરો નથી કરતો પણ ખબર પડવી જોઈએ. ચલો હજી આ ટોપિક પૂરો થાય ત્યાં સુધી એરો કરીએ, આમ તો જ્યાં સુધી તમને યાદ ન રહી જાય ત્યાં સુધી, બરાબર. ચાલો શું કરવાનું છે? ઘડીક વાર મેં કીધું એ પ્રમાણે નિશાની ભૂલી જાઓ. શું થાય? -11y, પણ આપણે માઇનસ નહીં લખીએ, y ગુણ્યા 3y. બીજો કાઉન્સ 11y નો ઘન ગુણ્યા 7. વારાફરતી વારા બંનેનો ગુણાકાર આવી ગયો, બરાબર. હવે જુઓ 11 ગુણ્યા 3 એટલે કેટલા થાય તો કે 33. આ y નો ઘન છે એટલે કે 3 વાર છે ને, એક ચોથી વાર આવ્યો એટલે y ની કેટલી ઘાત થઈ જાય? હવે 4 ઘાત થઈ જાય. સેમ ટુ સેમ 11 + 77 y નો ઘન એમને. હવે નિશાની જોઈ લ્યો. આ માઇનસ છે, બરાબર. તો માઇનસ પ્લસ આ 3y કેવા હતા? પ્લસ હતા. તો માઇનસ પ્લસ શું થાય તો કે માઇનસ. અહીંયા માઇનસ કરી દો, અહીંયા માઇનસ કરી દો. ચલો આગળ, માઇનસ પ્લસ તો કે માઇનસ. તો અહીંયા માઇનસ કરી દો, અહીંયા માઇનસ કરી દો. ખબર પડી ગઈ? બહુ ઇઝી છે. ચલો હજી એક દાખલો, દાખલા નંબર 11 છે એ જોઈએ, બરાબર. પછી આ ટોપિકને વિરામ આપીએ, આગળનો ટોપિક જોઈએ પછી પાછો. ચાલો છેલ્લો દાખલો છે 6x/5, 6x/5 ગુણ્યા x નો ઘન વત્તા y નો ઘન. તો કોમા છે. ચાલો આગળ વધીએ. તો 6x/5 ગુણ્યા, હવે જો હું અહીંયા છે ને થોડુંક અલગ લખું છું, બરાબર. આ x નો ઘન તો બરાબર છે, એના છેદમાં કાંઈ નથી એટલે 1 હશે ને, તો મેં 1 લખી નાખ્યો, બરાબર. ઓકે, વત્તા y નો ઘન, એના છેદમાંય કાંઈ નથી એટલે 1 લખી નાખ્યો. શું કામ લખી નાખ્યો? કારણ કે અહીંયા 5 છે, નહીં તો કન્ફ્યુઝન થશે તમને લોકોને, એટલા માટે. ચાલો આગળ વધીએ. હવે શું કરવાનું તો કે સેમ ટુ સેમ જેમ અગાઉ કરતા હતા એમ ગુણાકાર કરવાનો છે વારાફરતી વારા. તો જો પહેલા આ બેનો ગુણાકાર કરું છું. 6x/5 ગુણ્યા x ના ઘનના છેદમાં 1.
ચલો બીજો કૌંસ 6x ના છેદમાં 5 ગુણ્યા y ના ઘનના છેદમાં 1. અપૂર્ણાંકોના ગુણાકાર કઈ રીતે થાય મેં તમને અગાઉ પણ કીધેલું છે, બરાબર. અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય. તો અંશ એટલે અહીંયા 6x ગુણ્યા x નો ઘન અને છેદ એટલે કે 5 ગુણ્યા 1. સેમ ટુ સેમ અહીંયા 6x ગુણ્યા y નો ઘન અને 5 ગુણ્યા 1, બરાબર. આવી રીતે ગુણાકાર કરવાનો છે, બહુ ઇઝી છે. જો અહીંયા એક વાર છે x, અહીંયા 3 વાર છે અને ગુણાકાર છે પાછો, એટલે કેટલી વાર થઈ જશે? 3 ને 1 4 વાર થઈ જશે. જુઓ તો 6x ની 4 ઘાત ના છેદમાં 5 એકા 5. અહીં નિશાની નથી કરી, i પ્લસ છે, અહીંયા વચ્ચે પણ પ્લસ છે, પ્લસ પ્લસ પ્લસ, બરાબર છે. ચલો અહીંયા 6x અને y નો ઘન, ત્યાં તો કાંઈ છે નહીં ગુણાકાર કરવા જેવું, એટલા માટે 5 એકા 5. અહીંયા પ્લસ છે તો પ્લસ પાછું એમને એમ રહેવા દો. ખબર પડી ગઈ ભાઈ? તો આવા પ્રકારના દાખલા એક પદીના દ્વિપદી સાથે ગુણાકારના પૂછાય તો તમને આવડવા જોઈએ. 1 માર્કમાં પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને MCQમાં પણ પૂછાઈ શકે. ચાલો ફટાફટ છે સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ, પછી આગળ છે એ પાછા વધીએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે ભાઈ. ત્યાર પછી આગળ વધીએ. એની પછીનો ટોપિક એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર શીખ્યા, હવે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર શીખવાનો છે, બરાબર. ચાલો હવે એની અંદર પણ જો તમે એક પદીનો એક પદી સાથે અને એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર ન આવડે તો આ પણ દાખલો આવડશે નહીં. એટલે ખાસ છે દરેક ટોપિકમાં ધ્યાન રાખવું, બરાબર. પહેલો દાખલો છે, હું મારી રીતે લખું છું. પહેલા ટોપિકનું નામ છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. ચાલો પહેલો દાખલો છે એ આવા પ્રકારનો, મટીરિયલમાંથી નથી લખતો, મારી રીતે લખું છું. ધારો કે પહેલો દાખલો છે x + 5 અને x + 3. જો આ પણ દ્વિપદી છે અને આ પણ દ્વિપદી છે, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. બહુ સિમ્પલ છે ભાઈ, અઘરું બિલકુલ નથી. જોઈએ સૌથી પહેલા લખીએ કે ભાઈ x + 5 ગુણ્યા x + 3. જો હવે હું જે વાક્ય બોલવાનો છું, બરાબર, એ ખાસ સમજજો અને સાંભળજો સરખી રીતે. શું કરવાનું છે? આ પેલી દ્વિપદી છે, આ પેલી દ્વિપદી છે, એમાંનું આ પેલું પદ છે, આ બીજું પદ છે. ફરીવાર, આ પેલી દ્વિપદી છે, એમાંનું આ પેલું પદ છે, આ બીજું પદ છે. સેમ ટુ સેમ આ બીજી દ્વિપદી છે, બરાબર. તો જો પેલી દ્વિપદીમાંથી પેલું પદ, જો અહીંયા લખું છું, આ પ્રથમ પદ કહેવાય, પેલું પદ, અને આ બીજું પદ કહેવાય, બરાબર. તો હવે જે વાક્ય બોલું એ સરખું સાંભળજો. પેલી દ્વિપદીમાંથી પેલું પદ લેવાનું છે, એટલે કે કયું થાય? x. ફરીવાર, પેલી દ્વિપદીમાંથી પેલું પદ લેવાનું છે. પેલું પદ એટલે કયું? તો કે x. એને બીજી દ્વિપદી સાથે ગુણવાનું છે. બીજી દ્વિપદી એટલે કઈ? x + 3. આ બીજી દ્વિપદી છે ભાઈ, બરાબર. પેલી દ્વિપદીમાંથી પેલું પદ લઈ લેવાનું, એને બીજી દ્વિપદી સાથે ગુણવાનું, એટલે કે ગુણ્યા x + 3. ક્લિયર? આગળ પેલી દ્વિપદીમાંથી બીજું પદ. હવે જો અહીંયા પેલા પદને ગુણી નાખ્યું તો બીજા પદને ખોટું ન લાગવું જોઈએ, એટલે બીજા પદનો વારો તો આવી જ જવો જોઈએ. ચલો બીજું પદ કયું છે? 5. 5 નથી ભાઈ, +5 છે. નિશાની સાથે બોલવાનું અને લખવાનું, બરાબર. +5 છે તો અહીંયા +5 લખો, ગુણ્યા
બીજી દ્વિપદી આખી, બીજી દ્વિપદી એટલે x+3, તો અહીંયા લખો x+3. મેં તમને કીધું હતું એ પ્રમાણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર આવશે જ તે, બરાબર. જો આ એક પદીનો દ્વિપદી સાથે, આ ભૂલી જાઓ થોડીક વાર, આ આગળનો પોર્શન છે પ્લસની નિશાની પછીનો, એ ભૂલી જાઓ. તો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ છે. જુઓ સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ છે, એક પદીનો દ્વિપદી સાથે જ ગુણાકાર છે. ખ્યાલ આવે છે? તો શું કરવાનું છે? જુઓ x ગુણ્યા x, આ તો આવડે છે ને. ચાલો અહીંયા એરો કરી દઉં છું એટલે કન્ફ્યુઝન ન થાય, બરાબર. સેમ ટુ સેમ ગુણાકાર અહીંયા કરવાનો છે, એટલે કે ટૂંકમાં અહીંયા આપણે જે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતા હતા એવો અહીંયા 2 વખત કરવો પડશે. એક જ દાખલામાં 2 વાર એવા ગુણાકાર કરવા પડશે. ચલો જોઈએ, x ગુણ્યા x, જુઓ x ગુણ્યા x, ક્લિયર. પછી x ગુણ્યા 3. હવે આપણે થોડુંક છે, મને એવું લાગે છે કે તમને હવે થોડું ઘણું તો આવડી ગયું હશે, એટલે ગુણાકાર વાળું પદ છે આપણે નથી લખતા, સીધો ગુણાકાર લખી નાખીએ. x ગુણ્યા x એટલે શું થાય? તો કે x નો વર્ગ. શું થાય? x નો વર્ગ. સેમ ટુ સેમ x ગુણ્યા 3 એટલે x3 નો થાય. શું થાય? 3x થાય. તો અહીંયા લખું 3x, બરાબર. હવે નિશાની જોઈએ, આ પ્લસ છે, i પ્લસ છે, તો પ્લસ પ્લસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ક્લિયર. આગળ વધીએ તો અહીંયા હવે આ ભૂલી જવાનું, આગળનું બધું ભૂલી જવાનું. હવે આ દાખલો ગણવાનો છે. 5 ગુણ્યા x એટલે કે x5 નહીં પણ શું? 5x. શું થાય? 5x. આ પ્લસ છે, i પ્લસ છે, તો પ્લસ 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 થઈ જાય. આગળ વધીએ, 5 તેરી તો કે 15. જોઈએ પ્લસ i પ્લસ 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 પ્લસ. અહીંયા દાખલો પૂરો નથી થઈ જતો ભાઈ, ખાસ સમજવાનું છે. અહીંયા દાખલો પૂરો થઈ જતો નથી. તો કે હવે શું બાકી રહ્યું સર? સમજો, આપણે આગળ જે સરવાળા બાદબાકી સમજ્યા એમાં મેં એવું કીધું હતું કે જો કોઈ સજાતીય પદ હોય તો એનો આપણે સરવાળો કે બાદબાકી કરી શકીએ. જો કોઈ સજાતીય પદ હોય તો એનો સરવાળો કે બાદબાકી કરી શકીએ. તો અહીંયા જુઓ તો કઈ સજાતીય પદ છે ખરી? જો તો x નો વર્ગ છે, આ પદ આખી રકમમાં x નો વર્ગ ક્યાંય દેખાય છે? તો કે નથી દેખાતો. એટલે કે x ના વર્ગનો કોઈ સજાતીય પદ છે નહીં, એનો કોઈ ભાઈબંધ છે નહીં, બરાબર. ચલો x વાળું કોઈ બીજું પદ છે? તો કે હા, બાજુમાં જ છે, બે ભાઈબંધ છે, બરાબર. તો એ બંને સજાતીય કહેવાય. તો સરવાળો કે બાદબાકી જે નિશાની આપેલી હોય એ પ્રમાણે થઈ શકે. i પ્લસ છે, i પ્લસ છે, પ્લસ પ્લસ શું થઈ જાય? તો કે પ્લસ. 3 ને 5 થઈ જાય 8, 8x. અને આ 15 નો પણ કોઈ ભાઈબંધ નથી એટલે એ 15 પણ એમને એમ રહેશે. ખ્યાલ આવે છે? તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આવો કંઈક થાય, બરાબર. થોડોક અઘરો લાગે છે પણ જેમ પ્રેક્ટિસ કરશો એમ સરળ બની જશે, અઘરું બિલકુલ છે નહીં. ત્યાર પછી આગળ વધીએ. હજી હું મારી રીતે જ દાખલો લખું છું, બરાબર. ધારો કે રકમ આવી છે કે m + 4 અને 2m + 1. ચાલો આવી કંઈક રકમ છે. શું કરશું? આને પેલી દ્વિપદી કહેવાય, આને બીજી દ્વિપદી કહેવાય. ફરીવાર, આ પેલી દ્વિપદી, આ બીજી દ્વિપદી, આ બંનેનો ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? સૌથી પહેલા ગુણાકારની નિશાની લખીએ, બરાબર. અહીં લખું છું m + 4 ગુણ્યા 2m + 1. હવે ખાસ સમજજો, ફરીવાર વાક્ય બોલું છું, આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે. શું કરવાનું છે? બરાબર. જો પેલી દ્વિપદીમાંથી પેલું પદ એટલે કયું? આ પેલી દ્વિપદી, એમાંનું પેલું પદ એટલે m, અને પેલી દ્વિપદી એટલે કે આ એમાંનું બીજું પદ એટલે કે 4, બરાબર. તો આ બંનેને વારાફરતી અલગ પાડવાના છે. જો પેલા હું પેલી દ્વિપદીમાંથી પેલું પદ લઉં એટલે કે m, એને કોની સાથે ગુણું? તો કે બીજી દ્વિપદી સાથે ગુણું. બીજી દ્વિપદી એટલે કે 2m + 1, બરાબર. ત્યાર પછી પેલી દ્વિપદીમાંથી પેલા પદનો વારો આવી ગયો તો બીજા પદને ખોટું ન લાગે એટલે એનો વારો લઈ લઈએ. બીજું પદ કયું છે? નિશાની સાથે બોલવાનું એવું કીધું હતું.
+4 કયું +4 તો અહીંયા +4 ગુણ્યા બીજી દ્વિપદી સાથે એને પણ ગુણી દેવાનું તો અહીંયા લખવાનું 2m + 1 ખબર પડી ગઈ ભાઈ ચલો આગળ વધીએ તો અહીંયાથી દાખલો પાછો આપણે અગાઉ જે ભણતા તે થઈ ગયો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર ક્લિયર છે ઓકે આ ગુણાકાર હવે બધાને આવડવો જોઈએ જો એરો કરું છું એ પ્રમાણે ગુણાકાર કરવાના રહેશે હવે સીધા ગુણાકાર કરશું એટલે કે ઓલા ગુણ્યા જે વાળું પદ હતું એ નહીં લખું ડાયરેક્ટ ગુણાકારનો જવાબ જ લખીશ ઓકે સમજીએ m ગુણ્યા 2m હવે m ની આગળ કાંઈ નથી એટલે એની પાસે 1 હશે તમે બધા જાણો છો તો 1 ગુણ્યા 2 એટલે 2 જ થાય બરાબર અને m ગુણ્યા m એટલે m નો વર્ગ થાય શું થાય m નો વર્ગ ક્લિયર આગળ વધીએ 1m ગુણ્યા 1 હવે 1 ગુણ્યા તો 1 જ થાય તો 1m એવો જવાબ આવશે પણ હું ખાલી m લખું છું કારણ કે કાંઈ નહીં હોય એટલે આગળ 1 તો હોવાનો જ છે લખો કે ન લખો શું ફેર પડે બરાબર i પ્લસ છે i પ્લસ છે તો પ્લસ પ્લસ શું થાય તો કે પ્લસ ક્લિયર આગળ વધીએ આનો ગુણાકાર તો પૂરો થઈ ગયો હવે અહીંયા 4 ગુણ્યા 2m 4 દુ કેટલા થાય તો કે 8 અને m ને એમને ચોંટાડી દો બરાબર ચલો આગળ વધીએ તો 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4 હવે નિશાની જોઈ લઈએ પ્લસ 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 અને પ્લસ 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 જો કોઈ સજાતીય પદ હોય તો સરવાળો કે બાદબાકી કરવાનું ભૂલવાનું નહીં જો કોઈ સજાતીય પદ હોય તો સરવાળો કે બાદબાકી કરવાનું ભૂલવાનું નહીં ચલો 2m નો વર્ગ m ના વર્ગનો કોઈ સજાતીય પદ નથી એટલે એમને એમ રહેશે ઓકે ચલો આ m અને અહીંયા m છે એટલે આ બંને સજાતીય કહેવાય અહીંયા એક હશે i પ્લસ 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 1 વત્તા 8 એટલે કે 9 અને m તો એમનેમ જ લખવાનો છે ચાલો અને આ 4 નો પણ કોઈ ભાઈબંધ નથી એટલે કે સજાતીય નથી તો 4 પણ એમનેમ રહેશે ક્લિયર તો આવી રીતે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એ હોય આવડવો જોઈએ હજી ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે હજી આપણે મટીરિયલના દાખલાની શરૂઆત નથી કરી કારણ કે એમાં પહેલેથી જ માઇનસ વાળું આવી જતું હતું બરાબર તો ચિંતા કરવાની જરૂર નથી હવે માઇનસ વાળો એકાદો દાખલો જોઈએ બરાબર છે ચલો આનો ફટાફટ પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો પછી માઇનસ વાળો એકાદો દાખલો છે એ જોઈએ ઓકે તો આગળ વધીએ કીધું એ પ્રમાણે માઇનસ વાળો એકાદો દાખલો છે એ જોઈએ ચલો દાખલા નંબર 2 જે છે એ માઇનસ વાળો છે બરાબર તો x માઇનસ y દાખલા નંબર 2 x માઇનસ y અને 3x પ્લસ 5y ચલો આવા પ્રકારનો કંઈક દાખલો છે બરાબર આગળ વધીએ તો કીધું એ પ્રમાણે કે પેલી દ્વિપદીમાંથી પેલું પદ લેવાનું હવે પેલી દ્વિપદી અને બીજી દ્વિપદી ખબર પડવી જોઈએ પેલું પદ અને બીજું પદ ખબર પડવી જોઈએ બરાબર તો જુઓ પેલી દ્વિપદીનું પેલું પદ એટલે કે x તો x ને કોની સાથે ગુણવાના બીજી દ્વિપદી સાથે કોની સાથે બીજી દ્વિપદી સાથે એટલે કે 3x પ્લસ 5y સાથે બરાબર તો પેલી દ્વિપદીમાંથી પેલા પદનો વારો આવી ગયો હવે બીજા પદનો વારો બીજું પદ કયું છે y નથી માઇનસ y છે શું છે માઇનસ y તો એ નિશાની સાથે લખવું બરાબર ગુણ્યા પાછી બીજી દ્વિપદી 3x વત્તા 5y ક્લિયર છે બહુ એટલે બહુ સરળ છે હવે તો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો ભાઈ હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો ચલો પેલા x નો 3x સાથે ગુણાકાર કરવાનો છે હું એરો કરી દઉં છું પણ આપણને ખબર પડવી જોઈએ કે ગુણાકાર ક્યાં થયો હવે ગુણાકાર વાળો સ્ટેપ નહીં લખું ડાયરેક્ટ છે એ ગુણાકારનો જવાબ જ લખીશ બરાબર સેમ ટુ સેમ આ y નો ગુણાકાર કરવાનો છે ભાઈ ઓકે ચાલો આગળ વધીએ પેલા x નો ગુણાકાર 3x સાથે કરું તો અહીંયા કોઈ સહગુણક નથી એટલે 1 હશે 1 ગુણ્યા 3 એટલે 3 જ થાય ભાઈ અને x ગુણ્યા x એટલે કે x નો વર્ગ થાય
એ તો હવે ખબર પડે છે। चलो આગળ અહીંયા 1 હશે 1 ગુણ્યા 5 એટલે 5 જ થાય અને x ગુણ્યા y એટલે z થાય ને। z નો થાય ભાઈ, x ગુણ્યા y એટલે xy જ થાય। ચલો હવે નિશાની જોઈએ। આ x પ્લસ છે, અહીંયા વચ્ચે પણ પ્લસ છે તો પ્લસ પ્લસ પ્લસની નિશાની કરી દો, ખબર પડી ગઈ, બહુ ઈઝી છે। ચાલો આગળ વધીએ, અહીંયા ગુણાકાર કરીએ। y ગુણ્યા 3, હવે અહીંયા કાંઈ નથી એટલે આગળ 1 હશે તો 1 ગુણ્યા 3 એટલે 3 લખી નાખું છું પહેલા, અને y ગુણ્યા x એટલે કે yx અથવા તો xy પણ લખી શકાય, હમણાં કહું। ચલો સેમ ટુ સેમ, આ y ગુણ્યા, જો અહીંયા 1 હશે 1 ગુણ્યા 5 એટલે 5 થઈ જાય અને y ગુણ્યા y એટલે કે y નો વર્ગ થઈ જાય। હવે નિશાની જોઈ લઈએ। આ y કેવા છે? માઇનસ, અને આ 3 કેવા છે? પ્લસ, તો આ બેનો ગુણાકાર કર્યો એટલે માઇનસ પ્લસ માઇનસની નિશાની। ફરીવાર આ y કેવા છે? માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, બરાબર છે। આગળ માઇનસ પ્લસ પાછું માઇનસ, ઓકે। હવે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ મેં અહીંયા xy લખ્યું છે, અહીંયા yx લખ્યું, તો આ yx અથવા તો xy લખી શકાય, હું એવું બોલ્યો તો એ તમે સજાતીય પદમાં, જ્યારે મેં સજાતીય પદ શીખવાડ્યા ત્યારે જ મેં તમને સમજાવેલું છે કે એ બંને એક જ છે ભાઈ। તમને ઉદાહરણ કહું તો x ગુણ્યા y કહું કે y ગુણ્યા x કહું, એ શું કામ સરખા છે? ઉદાહરણ તરીકે હું તમને એવું કહું 3 પંચા તો તમે કહેશો 15, તો હું એવું કહું 5 તેરી તો કે 15, તો થાય તો 15 જ છે ભાઈ। હું 3 ને પહેલા લખું કે પછી લખું, 5 ને પહેલા લખું કે પછી લખું, કોઈ ફેર પડતો નથી। એટલા માટે y ગુણ્યા x કહું કે x ગુણ્યા y કહું, એ બંને કેવા કહેવાય? સરખા જ કહેવાય। ખ્યાલ આવે છે? તો જુઓ આ બે સજાતીય જ છે ભાઈ, ટૂંકમાં આ બંને કેવા છે? સજાતીય જ છે, એટલે એનો સરવાળો બાદબાકી થઈ શકે, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ માને કે xy ને yx એ સજાતીય નથી એટલે જવા દો, તો માર્ક કપાઈ જાય ભાઈ, બરાબર। એ સજાતીય જ છે એટલે એનો સરવાળો બાદબાકી થતો હોય તો કરવો પડે। તો આ 3x નો વર્ગ જે છે એ એમનેમ રહેશે, કારણ કે એનો કોઈ ભાઈબંધ નથી। અહીંયા વર્ગવાળું છે પણ એ તો y વર્ગ છે। ખ્યાલ આવે છે? ચલો પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 3 જાય તો 2xy અથવા તો yx, તમે જે લખો એ, અને આનોય કોઈ ભાઈબંધ નથી એટલે -5y નો વર્ગ છે એમનેમ રહેશે। અહીંયા નિશાની કઈ આવશે? જો પ્લસ માઇનસ માઇનસ બાદબાકી તો કરી, એટલે કે આપણે સરવાળા બાદબાકી કરીએ છીએ, તો સરવાળા બાદબાકીમાં નિયમ છે કે ભાઈ મોટું પદ હોય ને એની નિશાની કરવી, મોટા 5 છે તો એ પ્લસ છે તો પ્લસની નિશાની કરવી પડે। ખ્યાલ આવી ગયો? બહુ સરળ છે ભાઈ। ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ। ત્યાર પછી ત્રીજો દાખલો છે એ જોઈએ। a + 7 અને b - 5, a + 7 અને b - 5। ખાસ આની અંદર કહેવાની એક વસ્તુ રહી ગઈ કે દ્વિપદીનો દ્વિપદી સાથે આપણે જ્યારે ગુણાકાર કરતા હોઈએ, દ્વિપદીનો દ્વિપદી સાથે જ્યારે આપણે ગુણાકાર કરતા હોઈએ તો અત્યાર સુધી આપણે એવું જ જોયું કે જવાબ છે ને 3 પદ આવે। જો જવાબમાં 3 પદ આવે, 1 2 અને 3, આની પહેલાના દાખલામાં એવું હતું 1 2 ને 3, 3 પદો જ આવતા હતા, બરાબર। તો બની શકે દર વખતે એવું જરૂરી નથી કે 3 જ પદ આવે, દર વખતે એવું બિલકુલ જરૂરી નથી કે 3 જ પદ આવે। જવાબ 4 પદમાં પણ મળી શકે અને જવાબ 2 પદમાં પણ મળી શકે। એવા ઉદાહરણ પણ સમજાવીશ કે જેમાં જવાબ 2 પદમાં આવતો હોય કે જવાબ છે 4 પદમાં આવતો હોય, બરાબર। તો આ એવા જ પ્રકારનો દાખલો છે કે જેમાં જવાબ 4 પદમાં આવશે। કેટલા? 4। અત્યાર સુધી 3 જ આવતા હતા ને, હવે 4 આવશે। જુઓ, ચલો પેલા આપણા નિયમ પ્રમાણે આપણે શું કરશું? પેલી દ્વિપદીનું પેલું પદ એટલે કે a છે ને, અહીંયા a ગુણ્યા b - 5, બરાબર કે નહીં? આગળ વધીએ તો બીજું પદ એટલે કે 7, પણ 7 નહીં +7। મેં તમને કીધું નિશાની સાથે એને લખવાનું છે ભાઈ, તો +7 ગુણ્યા b - 5। ચાલો
હવે તો આપણી જે રીત છે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાની એ જ આવશે. ચલો જો આવી રીતે ગુણાકાર થશે, તમે બધા જાણો જ છો ભાઈ. ઓકે, તોય મેં છે એ ઉપર આમ લીટા કર્યા છે, બરાબર, એટલે ખ્યાલ આવે કે શું કરવાનું. જેમ જેમ પ્રેક્ટિસ થશે, આગળ વધશું દાખલામાં, બરાબર, એમ એમ એ લીટા ગાયબ થતા જશે, પછી દાખલામાં નહીં આવે એવા, બરાબર છે કે નહીં. પછી ધીમે ધીમે આ સ્ટેપય કપાઈ જાય, બરાબર. પણ એ ક્યારે ઓરલી, જ્યારે 1 માર્કમાં કે MCQ ખાલી જગ્યામાં પૂછે ત્યારે, બાકી દાખલો પૂછે ત્યારે પ્રોપર ગણવો જ પડે ભાઈ. ચલો, A ગુણ્યા B એટલે તો કે C નો થાય ભાઈ, A ગુણ્યા B એટલે AB જ થાય. પછી A ગુણ્યા 5 એટલે તો ઘણા કહેશે A5 નહીં ભાઈ, શું 5A. મેં તમને સમજાવેલું છે કે સંખ્યા હંમેશા આગળ જ લખવાની હોય, એટલે કે સહગુણક હંમેશા આગળ જ આવે, બરાબર. રાજા આવતા હોય તો એ પેલા પ્રધાન આવે, રાજા પેલા સીધી રાજાની એન્ટ્રી ન થઈ જાય, બરાબર ને. તો એવી રીતે અહીંયા A ગુણ્યા 5 એટલે A5 નહીં પણ 5A, કેવા 5A, બરાબર. તો જુઓ, આ A છે એ પ્લસ છે, આ છે માઇનસ છે, તો પ્લસ માઇનસ શું થાય ભાઈ, તો કે માઇનસ. તો માઇનસની નિશાની કરી દો. આગળ વધીએ તો અહીંયા છે 7 ગુણ્યા B એટલે 7B થાય, બરાબર છે. આ પ્લસ છે અને આ પ્લસ જ છે. જો આ 7 છે એ પ્લસ છે, B પણ કેવો છે, પ્લસ જ છે. તો પ્લસ પ્લસ શું થાય ભાઈ, તો કે પ્લસ. ક્લિયર? ચલો આગળ વધીએ. 7 પંચા કેટલા થાય, 35. હવે પ્લસ કે માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ. ખબર પડી ગઈ? ગુણાકાર કરીએ છીએ ત્યારે કોણ મોટું કોણ નાનું એવું જોવાનું હોતું નથી. જો અહીંયા આપણે ગુણાકાર કર્યો ને એટલે આપણે ન જોયું કે 7 મોટા છે કે નાના છે. જો મેં સીધી માઇનસની નિશાની જ મૂકી દીધી, પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ જ મૂકી દીધા. કેમ? કારણ કે ગુણાકાર કરીએ છીએ ભાઈ. તો સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે જ જોવું પડે કે કોણ મોટું છે ને કોણ નાનું છે, એની નિશાની મૂકવી પડે. ખ્યાલ આવે છે? તો અહીંયા આ દાખલો પૂરો થઈ જાય. કેવી મજા આવે અવડો એવો દાખલો હોય તો. મેં તમને કીધું ને, જવાબ 4 પદમાં પણ આવી શકે. જો આમાં કોઈ સજાતીય છે નહીં, કોઈના ભાઈબંધ છે નહીં, તો આ 4 પદમાં જવાબ મળ્યો કે નહીં. અત્યાર સુધી જો એક સ્ટેપ આપણે વધારે કરવું પડતું હતું. કેમ? તો કે આ બંને સજાતીય હતા, તો સજાતીયના સરવાળા બાદબાકી કરતા હતા, એટલે આ સ્ટેપ વધતું હતું. અહીંયા કોઈ સજાતીય છે જ નહીં, તો પૂરું થઈ ગયું, ન્યા જ જવાબ આવી ગયો. ક્લિયર છે? તો બહુ સરળ છે. હજી એક દાખલો જોઈએ. ધારો કે દાખલા નંબર 4 છે એ કઈ કેવા પ્રકારનો છે, A² + 2B². ચાલો દાખલા નંબર 4, A² + 2B² એટલે કે વર્ગ 5A - 3B. 5A - 3B. સરળ જ છે ભાઈ, અઘરું કાંઈ છે નહીં. એકવાર તમે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો, 5-7 દાખલા કન્ટિન્યુ ગણો એકને એક રીતના, એટલે લગભગ રીત છે એ મગજમાં બેસી જાય, બરાબર. અહીંયા મેં આટલા બધા દાખલા તમને કરાવ્યા, બરાબર. તો હવે તમને યાદ રહી જવું જોઈએ શું કરવાનું હોય, કોઈ પણ દાખલો હોય. ચાલો હવે જુઓ શું કરવાનું. પેલી દ્વિપદી, હું બધું એકનું એક જ બોલવાનો છું ભાઈ, બરાબર. હું એકનું એક જ બોલવાનું છું. એ જ રીત આવશે ભાઈ. પેલી દ્વિપદીમાંથી પેલું પદ લઈ લેવાનું. જુઓ એકનું એક જ, તે શબ્દોય ન ફરે હો મારા પાછા, શબ્દોય ન ફરે, એના જ વર્ડ હશે. જુઓ પેલી દ્વિપદીમાંથી પેલું પદ લઈ લેવાનું અને બીજી દ્વિપદી સાથે ગુણી દેવાનું. જુઓ હું કાંઈ નવું કરતો નથી, એકનું એક જ કરું છું, બરાબર. દાખલા છે એ નત નવા આવતા જાય છે, બરાબર. બાકી રીતમાં કોઈ ફેર નથી પડતો. પછી બીજા પદનો વારો. બીજું પદ આવે પણ એની નિશાની લઈને આવે, એવું મેં તમને કીધેલું છે. તો +2B² ને આવી ગયો. ચલો પાછું ગુણ્યા 5A - 3B. જુઓ તો એનું ઈ જ છે ને. હવે હું પાછો ઓલા ઉપર આમ એરો કરીશ, હતું એનું ઈ જ છે ભાઈ, બરાબર. કાંઈ અલગ છે નહીં. ચાલો
ચલો ગુણાકાર કરીએ. a નો વર્ગ ગુણ્યા 5a. જો અહીંયા a ના વર્ગની આગળ 1 હશે, 1 ગુણ્યા 5 એટલે 5 થાય, બરાબર. અને અહીંયા a નો વર્ગ છે ને અહીંયા a છે, એનો મતલબ થાય કે અહીંયા 2 વાર અને અહીંયા એક ત્રીજી વાર આવ્યો, એટલે ટોટલ કેટલી વાર થયો તો કે 3 વાર. તો 5a ની 3 ઘાત થઈ જશે, એ ખબર પડવી જોઈએ. આગળ વધીએ તો અહીંયા 1 હશે, 1 ગુણ્યા 3 એટલે 3, અને a નો વર્ગ ને b એમને એમ રહેશે. કેમ? કારણ કે એનો ગુણાકારમાં કાંઈ જવાબ ના આવે. 3 પંચા તો 15 લખી શકું, a ગુણ્યા b તો લખી ન શકું, એ બી જ લખવું પડે. ચલો આગળ વધીએ તો આ a નો સ્ક્વેર પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ શું થઈ જશે ભાઈ? માઇનસ થઈ જશે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ અહીંયા જોઈએ 2b સ્ક્વેર. જો અહીંયા 2 પંચા કેટલા થઈ જાય પહેલા તો કે 10, b નો વર્ગ અને a, b નો વર્ગ અને a. તો આમાં કાંઈ ગુણાકાર ન થાય, હમણાં કીધું એ પ્રમાણે 3 પંચા તો 15 થાય, b નો વર્ગ ગુણ્યા એટલે કાંઈ c નો વર્ગ ન થઈ જાય, એ એમને જ લખવા પડે. ચલો આ પ્લસ i પ્લસ, તો પ્લસ પ્લસ થઈ જશે પ્લસ. ચલો 2 તેરી 6, બરાબર. અને અહીંયા b નો વર્ગ અને અહીંયા b, તો અહીંયા 2 વાર, અહીંયા 1 વાર, એટલે ટોટલ 3 વાર. તો b ની 3 ઘાત થઈ ગઈ. આ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા. ખબર પડી ગઈ કે નહીં? તો અહીંયા જો a નો વર્ગ છે, અહીંયા b નો વર્ગ છે, આ સજાતીય કહેવાય નહીં. આપણે સજાતીય કોને કહીએ છીએ? કે જેના ચલ પણ સરખા હોય અને ચલની ઉપરનો ઘાતાંક પણ સરખો હોય, એટલે કે ઘાત પણ સરખી હોય. તો જો આ a નો વર્ગ છે, આ b નો વર્ગ છે, ત્યાંથી જ અલગ પડી જાય. એ બી તો છે, ચાલો ચલ સરખા છે, પણ ચલ ઉપરની ઘાત સરખી નથી, એટલે એને આપણે સજાતીય પદ કહી શકીએ નહીં. એટલે કે અહીંયાથી એક નીચેનું સ્ટેપ આપણે જે ત્રીજો જવાબ વાળું કરીએ કરવું પડે નહીં. આ જ જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? ચલો હજી એક દાખલો છે, એ લઉં છું, બરાબર. હવે હું મારી રીતે એકાદો દાખલો લઉં છું જેમાં જવાબ 2 પદમાં આવતો હોય. કેટલા? 2 પદમાં આવતો હોય. જુઓ મારી રીતે લખું છું ભાઈ, મટીરિયલમાં કદાચ હોય ન હોય ખબર નહીં, રેન્ડમલી લખું છું અત્યારે. માની લો એવું છે કે 3x વત્તા 2 અને 3x ઓછા 2. ચાલો આવી કંઈક રકમ છે, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ છે. ચાલો શું કરશું તો કે સૌથી પહેલા પહેલી દ્વિપદીમાંથી પહેલું પદ એટલે કે 3x એને બીજી દ્વિપદી સાથે ગુણીશ, એટલે કે 3x ઓછા 2 સાથે, બરાબર. ચલો પહેલી દ્વિપદીમાંથી બીજા પદનો વારો, +2 ગુણ્યા 3x ઓછા 2. ખબર પડી ગઈ ભાઈ? બહુ ઇઝી છે. ચલો આગળ વધીએ તો ગુણાકાર જેમ એરો કરીએ, બરાબર છે, એવી જ રીતે આમાં એરો નથી કરતો પણ સમજાવવું જોઈએ. 3 તેરી થઈ જાય 9, x ગુણ્યા x થઈ જાય x નો વર્ગ. હવે સમજાવવું જોઈએ આ બધું, બરાબર. ચલો આગળ વધીએ. 3 દુ કેટલા થાય તો કે 6, અને આ ગુણ્યા x એટલે કે 6x. આ પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ. ચલો આગળ વધીએ, અહીંયા ગુણાકાર કરીએ. 2 તેરી તો કે 6, આ x તો કે ગુણ્યા x, 6x થઈ ગયા. i પ્લસ છે ને i પ્લસ છે, પ્લસ 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 થઈ જાય. 2 દુ 4 થાય, પણ એ 4 કેવા? પ્લસ માઇનસ માઇનસ 4. ખબર પડી ગઈ? હવે જો કોઈ સજાતીય પદ હોય તો એનો સરવાળો બાદબાકી કરવું પડે. તો જુઓ તો આ xx વાળા સજાતીય કહેવાય કે નહીં? તો કે હા. તો એનો સરવાળો બાદબાકી થઈ શકે. જુઓ તો માઇનસ પ્લસ શું થાય તો કે માઇનસ જ થાય ભાઈ, એટલે કે બાદબાકી કરવી પડશે. 6 માંથી 6 જાય તો 0, તો 0x વધ્યો. હવે 0 ને હું x સાથે ગુણું તો 0 જ આવે ભાઈ, એટલે 0x લખવાની જરૂર પડે નહીં. 0x લખવાની જરૂર પડે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે સર તમે તો એવું કહેતા હતા કાંઈ ન વધે તો 1 લખવાનો, કાંઈ ન હોય તો 1 લખવાનો. ભાઈ ત્યાં કાંઈ હતું એવું નથી. શું થયું? બાદબાકી થઈ ગઈ. 6 માંથી 6 જાય તો 0 વધે ભાઈ. તો હવે 0 લખું કે ન લખું કાંઈ ફેર પડે નહીં. ખ્યાલ આવે છે? 0 આ પદની અંદર આવું લખું, 9x નો વર્ગ વત્તા 0x ઓછા 4. તો 0x તો ખોટું જ છે. 0x નું શું કામ છે? 0 લખવાથી કાંઈ ફાયદો થવાનો
નથી અત્યારે, તો એ 0x ને કાઢી નાખો તો જુઓ 2 પદ આવ્યા કે નહીં, બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે કોઈક વાર એવો પણ દાખલો હોય કે જવાબ 2 પદમાં મળે, ખ્યાલ આવે છે કે નહીં. તો આ જવાબ 2 પદમાં મળ્યો, 3 પદમાં મળ્યો, 4 પદમાં મળ્યો, 5 પદમાં ન મળ્યો ભાઈ. 4 પદ મેક્સિમમ હોય જો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર હોય તો, બરાબર છે. આવડે ભાઈ, સમજાય કે ન સમજાય? ઓકે, ફટાફટ છે એ સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી હજી 1-2 દાખલા કરાવું, પછી હોમવર્ક છે આપું છું. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ, તો આગળ વધીએ. હજી એકાદો દાખલો કરાવું, પછી છે એ આપણે હોમવર્ક જોઈએ, બરાબર. તો કોઈક વાર છે એ આપણે 3 કે 4 પદ આવી જાય, 3 પદ આવે, 4 પદ આવે તો મૂંઝાવાનું નહીં, પણ જો 5 પદ આવ્યા તો સમજી લેવાનું દાખલો ખોટો છે, બરાબર. 5 પદ કે 1 પદ આવ્યું તો સમજી લેવાનું ખોટો દાખલો છે. બાકી 4 સુધી તો આવે, એમાં કાંઈ વાંધો નહીં, બરાબર. 4 આવે, 2, 3 કે 4 આવી શકે, એનાથી વધારે કે ઓછા ન આવે, બરાબર. ચાલો જોઈએ ત્યાર પછીનો દાખલો. એક દાખલો લઈએ કે ભાઈ દાખલાની રકમ છે મટીરિયલમાંથી જ, તે મટીરિયલમાં 17મો દાખલો છે એ જોઈએ. દાખલા નંબર 17, 6ab ઓછા 11 અને 6ab ઓછા 5. હવે મારાથી આ બે પદ છે આડાવાળા લખાઈ ગયા છે, એટલે કે ઓછા 5 પહેલા છે ને એ પછી છે, તો એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. અંતે તો કરવાનો શું છે? ગુણાકાર જ તે. તો 3 ગુણ્યા 5 લખીએ કે 5 ગુણ્યા 3 લખીએ, જવાબ તો સરખો જ આવશે ભાઈ. ચલો જોઈએ, 6ab ગુણ્યા 6ab ઓછા 5. આ પહેલી દ્વિપદીનું પહેલું પદ એને બીજી દ્વિપદી સાથે ગુણ્યું. સેમ ટુ સેમ આગળ -11 ગુણ્યા 6ab ઓછા 5. ક્લિયર? આગળ વધીએ. એરો નથી કરતો, સમજાવવું જોઈએ. હવે 6 ગુણ્યા 6 એટલે 6 36, a ગુણ્યા a એટલે a નો વર્ગ, b ગુણ્યા b એટલે b નો વર્ગ, બરાબર. આગળ વધીએ. 6 × 35, a ગુણ્યા b એટલે ab જ થાય, લખી નાખવાનું એમને, બરાબર. ચાલો હવે નિશાની જોઈ લઈએ. આ 6ab પ્લસ છે, આ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ લખી નાખો. સેમ ટુ સેમ આગળ વધીએ તો 11 ગુણ્યા 6, 11 × 6 66, a ગુણ્યા b એટલે ab, બરાબર. હવે નિશાની જોઈએ. 11 માઇનસ છે, આ 6 પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ થઈ ગયા. ક્લિયર? આગળ 11 × 5 = 55, અહીંયા a ગુણ્યા b એવું તો કાંઈ છે નહીં, એટલે 11 × 5 = 55. નિશાની જોઈએ. આ માઇનસ છે, આ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ. ચલો, જો કોઈ સજાતીય પદ હશે તો સરવાળો બાદબાકી કરવો પડશે, નહીં તો જવાબ છે આ, બરાબર. તો અહીંયા જુઓ તો a નો વર્ગ અને b ના વર્ગ વાળો તો કોઈ બીજો છે નહીં, ab વાળો છે, a નો વર્ગ b ના વર્ગ વાળો નથી. તો આનો કોઈ સજાતીય નથી, એટલે એને આપણે એમને એમ લખી નાખશું 36 a નો વર્ગ b નો વર્ગ, એમને એમ લખી નાખ્યું. હવે અહીંયા ab અહીંયા ab છે, એટલે એ બે ભાઈબંધ કહેવાય, સજાતીય પદ કહેવાય. એનો સરવાળો બાદબાકી થઈ શકે. તો જુઓ, આ માઇનસ ને આ માઇનસ, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે કે બેનો સરવાળો કરવાનો. 30 + 66 એટલે થઈ જાય 96. તો 96 ab. પણ હવે નિશાની કઈ લખવી ભાઈ? મોટા હોય એની. કેમ? કારણ કે આપણે સરવાળો બાદબાકી કરીએ છીએ. મોટું કોણ છે? 66. તો અહીંયા -96 ab આવી જશે, અને આ +55 છે, એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ક્લિયર છે ભાઈ? તો બહુ સરળ દાખલા છે, બધાને આવડવા જોઈએ. ઓકે, ચાલો
તો આવા પ્રકારના દાખલા હોય તો બધાને આવડવા જોઈએ. હવે હોમવર્કની અંદર સાંભળી લો, આજે ઘણા બધા આપણે દાખલા દ્વિપદી સાથે ગુણાકારના કર્યા, બરાબર. તો આપણા મટીરિયલની અંદર ઘણા બધા દાખલા છે ભાઈ. દ્વિપદી સાથે ગુણાકાર કહું તો ઘણા બધા દાખલા મટીરિયલની અંદર આપેલા છે. તો હોમવર્કમાં જો હું શું કહું છું, દ્વિપદી સાથે ગુણાકાર એટલે કે ક્વેશ્ચન નંબર 6. કયો? 6, બરાબર. તો એની અંદર કોઈ પણ 10 દાખલા, કેટલા? કોઈ પણ 10 દાખલા છે એ ગણવા, બરાબર છે. કોઈ પણ 10 એટલે મેં ગણાવ્યો હોય ને બોર્ડ ઉપર એવો નહીં લેવાનો, એની સિવાયના કોઈ પણ 10 દાખલા લેવાના. મટીરિયલની અંદર ઘણા બધા દાખલા છે ભાઈ, બરાબર. તો કોઈ પણ 10 તમારી રીતે સિલેક્ટ કરવાના. બને ત્યાં સુધી છે એ અઘરો હોય ને એવો પસંદ કરવાનો. કેમ? તમને ખબર તો અમથી પડી જાય છે કે આ દાખલો અઘરો છે રકમ જોઈને, તો એવો જ દાખલો છે પસંદ કરવાનો ને એવો જ દાખલો છે ગણવાનો છે, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ દ્વિપદી સાથે ગુણાકારમાં અપૂર્ણાંક વાળા દાખલા હોય ને, આપણે એ મટીરિયલ અંદર છેલ્લે એવા પણ દાખલા મૂકેલા છે. તો એવા દાખલા છે એ જોશું અને પછી છે નેક્સ્ટ ટોપિક ઉપર જાશું, બરાબર છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્ક છે એ ખાસ નોટ કરી લેજો શું કરવાનું છે. ઓકે.